નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારી મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામોને વેગ આપવામાં આવ્યો છે, પણ વિકાસના કામોની અંદર કંઈક ને કંઈક અવરોધો આવતા હોય એવું લાગી રહ્યું છે। એક સાંધવા જઈએ ત્યાં તે તૂટે તેવા હાલ નવસારી મહાનગરપાલિકાના બનવા પામ્યા છે। ખાસ કરી વાત જો કરવામાં આવે તો વેરાવળ વિસ્તારની અંદર છેલ્લા ઘણા વખતથી લાઈનો નાખવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। પછી ગટરની લાઈન હોય કે ત્યાર પછી વરસાદી પાણીની લાઈન હોય કે પછી પીવાના પાણીની લાઈન હોય, અને એની અંદર કંઈક ને કંઈક ભંગાણો થતા આવ્યા છે। હાલ જો વાત કરવામાં આવે તો પટેલ ફળિયા વેરાવળ ખાતે આવ્યું છે, અને પટેલ ફળિયાના બહાર મુખ્ય માર્ગ પર એટલે કે જે રામજી મંદિર છે ત્યાં એન્ટર થવા એ મુખ્ય માર્ગ ઉપર ગટર લાઇનની અંદર ભંગાણ થવા પામ્યું છે। છેલ્લા 4 દિવસથી થયેલા આ ભંગાણની અંદર હજુ સુધી રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી, અને જેના ખોદકામને લઈ અને લગભગ ત્યાં સુધી 60% રસ્તો કવર થઈ ચૂક્યો છે, અને જેના કારણે લઈ અને ત્યાંથી પસાર થતા વાહનોની અંદર ભારે મુશ્કેલીનો સામનો ઉઠાવવો પડી રહ્યો છે, કારણ કે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે। બીજું, ત્યાં પશુપાલકો રહે છે, અને પશુપાલકો રહેવાના કારણે એ પશુપાલકો પોતાના પશુને જ્યારે ચરાવવા માટે લઈ જાય છે ત્યારે ટ્રાફિક જામની સમસ્યા વધારે સર્જાય છે। એટલું આમાં અધૂરામાં પૂરું, જ્યારે આ લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યાં પાણીની લાઈન તૂટી જવા પામી હતી। પાણીની લાઈન તૂટી જવાના કારણે 2 દિવસ સુધી એ વિસ્તારની અંદર પીવાનું પાણી નહોતું મળ્યું હતું। પાણીની લાઈનને રિપેર કરવામાં આવી, પણ તે દરમિયાન પાણીની લાઈન અને ગટરની લાઈન ભેગી થઈ ગઈ, અને જેના કારણે લઈ અને 2 દિવસ ગંદા પાણીની અંદર તેના સ્થાનિક લોકોએ પોતાનો નિર્વાહ કરવો પડ્યો હતો। જો કે 4 દિવસ થઈ ગયા છે, હજુ સુધી એ ખાડો પૂરવામાં આવ્યો નથી, ગટરની લાઈન રિપેર કરવામાં આવી નથી। ગટરનું ગંદુ પાણી એ ખાડાની અંદર ભરાઈ ચૂક્યું છે, જેના કારણે લઈ દુર્ગંધનો સામનો પણ કરવો પડે છે। આ સંદર્ભે તેના સ્થાનિક શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। મારું નામ ભરતભાઈ છગનભાઈ પટેલ, રહેવાસી પટેલ ફળિયા વેરાવળ। અમારી સમસ્યામાં તો એવું છે ને કે આ રસ્તામાં આ લોકો ખાડો કરી નાખેલો છે કામના હિસાબે, તો ગટર ફાટી ગયેલી છે, તો એ બનાવતા નથી। 2-3 દિવસ થઈ ગયા છે, 3 દિવસ થઈ ગયા, તો જો ગટરને કે બનાવવા નથી આવતા, પાણીની લાઈન બનાવી છે એમાં 1 દિવસ પાણી બંધ થઈ ગયું, ને રાહદારીનો તકલીફ પડે છે આવતા જતા ને, ગામવાળાનો રસ્તો બંધ છે એટલે તકલીફ છે, તો વહેલી તકે બનાવી કાઢે એટલું મહેરબાની। તો આ પ્રમાણે નવસારી મહાનગરપાલિકા એક સાંધવા જાય ત્યાં તે તૂટે એવું લાગી રહ્યું છે। રસ્તો પહોળો કરવાની પ્રક્રિયાની અંદર જે ખોદકામ કરવામાં આવ્યું, નવી લાઈનો નાખવામાં આવી, બોક્સ ગટર બનાવવામાં આવી, અને એ દરમિયાન પાણીની લાઈનની અંદર અને ગટરની લાઈનની અંદર ભંગાણ થવા પામ્યું છે। તો આ જ પ્રમાણે આવા નવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।